ભગવાન ક્યારે જન્મતા છે જ નહીં, એટલે એવી કોઈ આશા નહીં રાખતા કે ભગવાન જન્મે, કારણ કે ઈશ્વર ક્યારે જન્મતા નથી અને માટે ઈશ્વર ક્યારે મરતા પણ નથી. જન્મ અને મરણ તો એને લાગુ પડે કે જે મનુષ્ય હોય. ઈશ્વરનો દેહ કદાચ આપણી જેવો છે, પણ ભગવાન ના દેહને, શરીરને શરીર ન કહેવાય. સંસ્કૃતમાં ભગવાનના શરીર માટે એક શબ્દ છે વપુ. વપુ. આપણે ત્યાં નાની એક રમત હતી પહેલા, સંતા કુકડી, કે જેમાં એક જણ એકડા ગણે, બાકી બધા સંતાઈ ગયા હોય. પછી એક સમય મર્યાદા થાય, જો એમાં બધાને ગોતી ન શકે એટલે પછી એ દાવ એને ફરી પાછો દેવાનો હોય. પછી બધાને શોધે, મળે નહીં, અને પછી ઓલો એમ કે હું અહીંયા હતો. તો એ જન્મ્યો કે પ્રગટ્યો? હતો તો ખરી, પણ દેખાતો નહોતો. પછી આપણે એવું ન કહીએ કે એનો જન્મ થયો, એ પ્રગટ્યો. એટલે ઈશ્વર પ્રગટે છે, ઈશ્વર અવતાર લે છે. અવતાર શબ્દ એટલે અવતરણિકા. સંસ્કૃતમાં સીડીને અવતરણિકા કહેવાય. જે ઉપરથી આવે, ઉપરથી નીચે જવા માટે અવતરણિકા, એટલા માટે શબ્દ છે ઈશ્વર અવતાર લે છે.